હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો જો આપણે જઈશું પાવાગઢ જઈએ, પછી નાનું ડુંગરાનું બધું લોકેશન દેખાડીશું, રસ્તો બસ્તો. આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ લોકેશન જોવો. આવું કંઈક આવે છે, વ્યૂ એક નંબર આવે. આ ડુંગરો છે, ત્યારે બદામ છે ખાઈ છીએ, પછી બતાડીશું ગ્લાસ. તો જો આપણે પહોંચી ગયા પાવાગઢમાં ડુંગરાની એન્ટ્રી કરી છે. અંદર વ્યૂ બતાવવાનું છે, અત્યારે જોઈ લો. અત્યારે તો પબ્લિક છે, કંઈ બહુ જાજુ છે નહીં. ચડીએ પછી બતાડીએ, બાકી તમે વ્યૂ જો. તો જો અડધો આપણે ચડવા આવ્યા છીએ, અડધો ચડી જઈએ છીએ, ક્યાંક પોગી જઈએ પછી પાછળ લેવું, કારણ કે મજા બગડી ગઈ છે. જોવા ડુંગરાનો એટલો નજારો. હા, ચડી ગઈ છે પાવાગઢ છે ને. તો મળી ઉપર જઈને જુઓ, કંઈક આવું છે. જૂનવાડી છે, બહુ જૂનવાડી. અહીંયા ડુંગરો એટલે કોઈ ગયા ઠાકીને ઠીકરા જેવા થઈ ગયા. હા, મસ્તી મસ્તી એટલે કે દુકાનો છે. તો જો આપણે ડુંગરામાંથી આવી ગયા ને, દૂધ તળાવ પાછી તમને દેખાડીએ તો વતની કંઈક તળાવ છે. આપણે આવી ગયા ડુંગરા માથે. હાવ છે બધું. કેમ લાગે? અને આવો આવશે મજા. આવું મસ્તીનું વ્યૂ ડુંગરા માંથી આવે, એક નંબર. તો જો પગો આવી જાય ને, આપી જાય ને, બેડી ને માવા બધું લેવાય છે. હેઠે બધું ઉપાડી જાય. તો જો પોગવામાં આવ્યા છીએ. આટલો નજારો જો. 2101 પગીચું શું છે? હજી 100 પગીચા બાકી છે. હેલો કઈ જો, સોરી હંતે તમને દર્શન કરાવીએ છીએ. વ્યૂ આવે છે. પેલે હતા ઓલે, પણ પેલા ઓલા તળાવ છે ના હતા, અને અત્યારે બાકીનું તો જો મંદિર. તો હેલો મિત્રો, જો પાવાગઢ આવો તો જરીક ડુંગરો ચડવામાં થોડાક વાર હોય તો તમે માવામાં, બીડીમાં બધામાં સંતાડી દેજો. બાકી જો કાંઈ મળી છે નહીં, બધું લઈ લે, પછી કોઈ દેશે નહીં. કારણ કે અહીંયા જો આ જગ્યા છે, આ જો આ પેલો ગેટ છે ને, ના ગળો ને, ના બધું તમારું જે વસ્તુ હોય એ બધું ઉપાડી લે. પછી કહેતા નહીં કે જાણકારી દીધી નહીં. તમે તમારી સુવિધા કરી લેવાની, ગમે એ આવો એટલે. બાકી જો નાની વસ્તુ મળશે નહીં. અમારી જો માવા, વિમલ, બાકી બીડી, બાકસ બધું વહી ગયું છે, કાંઈ મળ્યું નહીં. આવો તો જરીક એટલું ધ્યાન રાખવું, બરોબર? બાકી કાંઈ છે નહીં. ચાલો ફ્રેન્ડ, તો આજનો બ્લોગ અહીંયા પકડી જઈએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગન